તારીખ 25-26 માર્ચ પાપમોચીની એકાદશી છે। આ દિવસે શ્રીહરિ વિષ્ણુના ચતુર્ભુજ અવતારની પૂજા કરવી જોઈએ। પીપળે પાણી રેડવું, પિતૃ નિમિત્તે દાન કરવું, ભગવદ્ ગીતાનો પાઠ કરવો, એકાદશીની કથા સાંભળવી, ગાયને ઘાસ ખવડાવવું, કીડિયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવું, તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી, બારસને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી। આ વ્રત કરવાથી સાધકને પાપોમાંથી મુક્તિ મળે છે। લક્ષ્મીનારાયણની પૂજા કર્યા બાદ તુલસી પાત્ર નાખીને માખણ મિશ્રીનો ભોગ ધરાવવો, પૂજાની ક્ષતિ માટે ભગવાનની માફી માગી લેવી, શક્ય હોય તો જાગરણ કરવું। આજે શ્રી હરિને ખાસ નાળિયેર અને 1 રૂપિયો અર્પણ કરવો, વિષ્ણુ સહસ્ત્રનામ તથા શ્રી સૂક્ત કરવું, તુલસી ક્યારે સવાર સાંજ દીવો કરવો। જો વ્રત ન કરી શકાય તો ભાત આ દિવસે ખાવો નહીં। જો કોઈ કારણસર પૂજા શક્ય ન હોય તો માનસિક પૂજા કરવી। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।